નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. દર્શક મિત્રો, આજે છે 5 જાન્યુઆરી અને 5 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય પક્ષી દિવસ. અને આજના આ દિવસે ખાસ કરીને વાત કરવી છે એ પક્ષીઓની, એ પ્રજાતિઓની, લુપ્ત થતી એ પ્રજાતિઓની. કેમ કે નાનપણમાં આપણે જે ચકીબેનનું ગીત સાંભળ્યું હતું એ જ ચકલીને હવે આજની જે પેઢી છે, આજની જે જનરેશન છે એ કમનસીબે ફોનમાં જુએ છે. આપણી આસપાસ જે ચકલીઓ જે પ્રકારે હવે ઓછી થતી જાય છે એ પ્રકારે તેવી અનેક પ્રકારની પક્ષીઓની પ્રજાતિ છે કે જેને લઈને સવાલ ઊભા થયા છે કે સામાન્ય રીતે જે પહેલા જે પક્ષીઓ દેખાતા હતા, શા માટે હવે તેમની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ઉત્તરાયણ પણ હવે નજીક છે, ત્યારે ઉત્તરાયણને લઈને પણ વાત કરવી છે કે કયા પ્રકારે પક્ષીઓ જે છે તેઓ ઘાયલ થતા હોય છે, કયા પ્રકારે તેમની મદદ કરી શકાય. અને ઉત્તરાયણમાં જે પ્રકારે લોકો ખાસ કરીને ચાઇનીઝ દોરીનો આગ્રહ રાખતા હોય છે, ત્યારે ક્યાંક આ માનસિકતા ઉપર જો કામ કરવામાં આવે તો આપમેળે જ જે પક્ષીઓ ઘાયલ થાય છે, ઈજાગ્રસ્ત થાય છે, તેની સંખ્યામાં ઘટાડો થઈ શકે. અને આવા તો પક્ષીઓને લઈને અનેક પ્રકારના જે સવાલો છે આપણી આસપાસ છે. પણ આજે જ્યારે પક્ષીઓનો દિવસ છે ત્યારે પક્ષીઓ વિશે વાત કરવી છે અને આપણી સાથે વાત કરવા માટે એક્સપર્ટ જોડાઈ ગયા છે. મનીષભાઈ વૈદ્ય જેઓ પક્ષી પ્રેમી છે અને સાથે જ ડોક્ટર શબનમ સૈયદ જેઓ CWCSમાં વૈજ્ઞાનિક છે. આ બંને એક્સપર્ટનું સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં જ્યારે આજે પક્ષી દિવસ છે, આપણે પક્ષીઓની વાત કરી રહ્યા છીએ. સામાન્ય રીતે આપણે પ્રાણીઓની વાત કરતા હોઈએ છીએ અને સૌથી વધારે તો જો મુદ્દો કોઈ ગાજતો હોય તો એ છે શ્વાનનો મુદ્દો. એટલે આપણે સામાન્ય રીતે એ વાતો તો કરતા જ હોઈએ છીએ. પણ આજે મારે વાત કરવી છે પક્ષી દિવસની. એટલે સૌથી પહેલાં મનીષભાઈ, એક પક્ષી પ્રેમી તરીકે આજના દિવસે આપ શું કહેવા માંગશો? એક તો આજે રાષ્ટ્રીય પક્ષી દિવસ છે, ના સંદર્ભે શા માટે આપણે તો પહેલા ઉજવીએ છીએ એનું એક મહત્વનું કારણ એ છે કે એક તો એનો જે હેબિટાટ લોસ થઈ રહ્યો છે આપણા જે વિકાસના કામોના લીધે, તો એને સુરક્ષિત રાખવાનો એક સૂચિત દિવસ કહેવાય. અને બીજું કે પક્ષીઓ આપણા જીવનમાં અને પ્રકૃતિની અંદર ઘણા બધા ઉપયોગી છે. જો પક્ષીઓ ન હોય તો પાકની જે સુરક્ષા છે અથવા એનું જે ઉત્પાદન છે ઘટી જાય. ઘણા બધા પક્ષીઓ ઉંદર અને બીજા ઇન્સેક્ટ, તીડ જેવા જે ઇન્સેક્ટ છે એને કંટ્રોલમાં કરે છે. પક્ષીઓ સારા ગાયક કલાકાર છે. પક્ષીઓ સારું પોલિનેશન કામ કરે છે. જો તમે સનબર્ડ છે, કાં તો ઘણા બધા પક્ષીઓ છે પોલિનેશનનું કામ કરે. પોલિનેશન એટલે પરાગનયનનું કામ કરે છે. તો આના લીધે જે જંગલો છે, જે વનસ્પતિ છે, એ બહુ સારી ફૂલે ફેલે છે. એટલે પક્ષીઓનું મહત્વ આ જીવનની અંદર ફક્ત માણસ પૂરતું જ નથી, પણ અનેક ગણું છે. અને જેના લીધે પક્ષીઓ બચાવવા બહુ જરૂરી છે. તો આજનો દિવસ બહુ સિમ્બોલિક છે. એનો હેબિટાટ આપણે સુરક્ષિત રાખીએ અને આપણે એને ઓળખીએ. જી બિલકુલ. ડોક્ટર શબનમ, આપ શું કહેવા માંગશો? આજે જ્યારે રાષ્ટ્રીય પક્ષી દિવસ છે ત્યારે આપની પ્રતિક્રિયા? એઝ અ સાયન્ટિસ્ટ, જો સાયન્ટિફિકલી જે મનીષ સરે વાત કરી એ જ બધા કે ઇકોલોજીકલ સર્વિસીસ ઓફ એની સ્પીશીઝ, એટલે કે દરેક પ્રજાતિ જાતિ જેટલી આપણી આહાર ઝાડમાં છે, બધાનું એક કામ છે. અને એ કામ જે છે એ ખૂબ જ સ્પેસિફિક હતા અને હજી પણ થઈ રહ્યા છે. પણ અનફોર્ચ્યુનેટલી આજે પોલિનેશનનું કામ હોય કે પછી પેસ્ટ કંટ્રોલનું કામ હોય કે પછી આપણા સફાઈ કામદારો છે, એટલે કે ગીધ, વલ્ચર જેવા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, પછી ઘુવડ જેવા જે પેસ્ટ કંટ્રોલનું કામ કરે છે ખેતરોમાં, પછી સનબર્ડ જેવા પક્ષીઓ જે છે જે પોલિનેશનનું કામ કરે છે. તો આ બધા બહુ જ સ્પેસિફિક અર્બન બર્ડ્સ છે. આજે આપણે ભેગા થયા છીએ તો લોકોને અવેરનેસ માટેનું આખું પ્રોગ્રામ છે. તો લોકો પહેલા તો આવા બધા પક્ષીઓથી વાકેફ થાય, આવા પક્ષીઓને જાણે, એમનું જે કાર્ય છે એને જાણે. સાથે સાથે આપણે જે વિકાસની દોટ મૂકી છે, એમાં જે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ ને, એમાં ક્યાંક આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ભૂલી ગયા છીએ. તો આવા બર્ડ્સને રહેવા માટે જે પ્રકારના ઝાડ જોઈએ, જેમ કે ફ્રૂટી બોડી ઝાડ હોય, જે ફળ આપતા ઝાડ હોય, ફ્લાવરી વાળા ઝાડ હોય કે જે ફ્લાવર્સ માટે ફ્લાવર્સ આપે, જેનાથી બર્ડ્સ જે છે પોતાનું એમાંથી જે ખોરાક છે એ લેતા. તો આવા પ્રકારના ઝાડોનું પ્લાન્ટેશન કરવું પણ એટલું જ જરૂરી છે જ્યારે આપણે ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શનની સાઇટ્સ ડેવલપ કરતા હોઈએ. તો આપણે સભાન થવું જોઈએ કે આપણી સાથે જે આપણા ફેધર્સ ફ્રેન્ડ્સ જે રહે છે,
એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવું જોશે જ્યારે આપણે વિકાસ કરશું. બિલકુલ, એટલે આ જ વાતને સંલગ્ન મારે આપની સાથે વાત કરવી છે કે જે પ્રકારે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, એક તરફ વિકાસ થઈ રહ્યો છે, એક તરફ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે, એક તરફ આપણે વાત કરીએ છીએ ચંદ્ર સુધી પહોંચવાની અને આપણે પહોંચ્યા છીએ, બીજી તરફ આપણે ચકલી જે લુપ્ત થાય છે તેના ઉપર વાત કરીએ છીએ. એટલે આજે આટલો ડ્રાસ્ટિક જે વિરોધાભાસ જોવા મળ્યો છે, ખાસ મારે એ જાણવું છે કે જે પ્રકારે આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેના કારણે પક્ષીઓ જે છે તેમાં કયા પ્રકારે અસર થઈ છે, કઈ પ્રજાતિઓ લુપ્ત થઈ છે, કયા પ્રકારે અસર થઈ રહી છે, મનીષભાઈ આપની પાસેથી જાણીશ. જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ રીતે સૌથી મોટો ટાર્ગેટ વનસ્પતિ અને વૃક્ષોનો થઈ રહ્યો છે. એટલે આમ જોવા જઈએ તો એનો હેબિટાટ લોસ થઈ રહ્યો છે. ઘણીવાર એઝ એ પ્રકૃતિ પ્રેમી આપણે એમ ઘણા લોકો ઈચ્છે છે કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ અને વૃક્ષો ન કાપવા જોઈએ, પણ જેટલા વૃક્ષો જરૂરી છે એટલા જ એના કાંટાવાળા જે હર્બ છે, શ્રોબ છે, ગ્રાસ છે, આ બધું બહુ જ અગત્યનું છે. કારણ કે નાના નાના જેટલા જે પક્ષીઓ છે એનું એ હેબિટાટ છે અને ત્યાં આગળ એ હેબિટાટના લીધે જ એ ત્યાં આગળ રહેતા હોય છે. બીજું શહેરીકરણ જે થઈ રહ્યું છે એમાં ઘણા બધા જે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે એના લીધે ઘાસ છે, પછી જે કાંટાવાળા નાના નાના ક્ષોભ છે એ બધું જ કપાઈ રહ્યું છે. તો એ પણ પક્ષીઓ માટે બહુ ડેન્જર છે. બીજી વસ્તુ જે વિકાસના કારણે જે પોલ્યુશન થઈ રહ્યું છે, કાં તો હવાની અંદર જે રજકણો ફેલાય છે એના લીધે પણ પક્ષીઓ પોતે પોતાનું સંક્રમણ અનુભવતા હશે. કારણ કે એને ચોક્કસ ઘણીવાર એનું એ એટલું ફ્રીલી નથી રહી શકતા, નેચરની અંદર તો નથી રહી શકતા. બીજું જે પાણીના પક્ષીઓ છે એને જો તમે અત્યારે જુઓ તો એક પણ નદી આપણી તો બહુ સિદ્ધ થયેલું છે કે ભારતની એક પણ નદી પીવા લાયક નથી. તો આપણે નદીઓને ગંદી કરે એટલા જ આપણા સરોવરો અથવા જે તળાવ છે એ પણ ગંદા છે. અને ઘણીવાર તમે જુઓ તો શહેરીકરણની આજુબાજુ જેટલા નદી નહીં પણ નાળા છે એની અંદર ગંદુ અને ગટરનું પાણી છે. તો ત્યાં પણ જે એવિયન બર્ડ છે એ પણ પોતે અંદરથી પોતાનું ફૂડ શોધતા હોય છે ત્યારે એને ખરાબ અસર થતી હોય. તો આપણે એક એનું હેબિટાટ પ્રોવાઈડ કરવાની વાત છે કે સારું એને હેબિટાટ કઈ રીતે આપી શકીએ. મોટા મોટા વૃક્ષો વિકાસના કારણે આજે કાપી નાખે છે કારણ કે આપણે ફ્લાયઓવરની જરૂર છે, રસ્તાઓની જરૂર છે. તો જેમ ડોક્ટર શબનમે કીધું એવી રીતે એટલા જ જરૂરી છે પક્ષીઓ કે જે વલ્ચરનું હેબિટાટ આપણે ડિસ્ટ્રોય કરી નાખ્યું. ઘણી બધી સ્પીસીસ અત્યારે એકદમ અસ્તિત્વના આરે છે. તો આપણે આ બધાને બચાવવી બહુ જરૂરી છે. શહેરીકરણ આપણા વિકાસના લીધે એનો ભોગ બની રહે છે. જી ડૉક્ટર શબનમ, આપના મતે જે પ્રકારે આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, માણસો માટે તો ચોક્કસપણે ડેવલપમેન્ટ જે છે સુવિધાઓ ઊભી કરી રહ્યું છે, પરંતુ પક્ષીઓનું શું? પક્ષીઓ ક્યાં જશે? આ વિકાસ અને ઔદ્યોગિકરણના કારણે આપના મતે પક્ષીઓને કેટલી અસર થઈ રહી છે? જો કોઈ પણ પ્રાણી માત્ર હોય, જીવ માત્ર, એને જો સર્વાઈવ થવું હોય તો એને શેલ્ટર અને ફૂડ, આ બે વસ્તુ જરૂરી છે. હવે ફૂડ માટે અને શેલ્ટર માટે બંને માટે એ મેજર વૃક્ષો ઉપર નિર્ભર કરે છે આપણા પક્ષીઓ. અને જો પાણી અને વેટલેન્ડ્સની વાત કરીએ તો ગુજરાતમાં વેટલેન્ડ્સ ઘણા ખરા છે. તો આપણે ત્યાં ઘણા પ્રકારના યાયાવર પક્ષીઓ આવે છે કે જે આપણા કુદરતી વેટલેન્ડ્સ છે એના ઉપર નિર્ભર કરે છે. તો બે મેજર હેબિટાટ છે, ગ્રાસલેન્ડ્સ પણ છે, એટલે આપણા ઘાસિયા મેદાનો, આપણા વૃક્ષો, આપણા જે વેટલેન્ડ છે એ. તો ઇન જનરલ 3 થી 4 એવી મેજર ઇકોસિસ્ટમ્સ છે પક્ષીઓ માટે જે આપણા ગુજરાત રાજ્ય માટે બહુ જ જરૂરી છે જો આપણે ઇન જનરલ એવિયન ફોનાને કન્ઝર્વ કરવું હોય. સાથે સાથે જો ખાલી શહેરોની વાત કરીએ તો જ્યારે આપણે પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ, જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પ્લાન્ટેશન કરે, કોર્પોરેશન વાળા પ્લાન્ટેશન કરે, ડિપાર્ટમેન્ટ પ્લાન્ટેશન કરે, તો એમાં એવા વૃક્ષોની યાદી આપણા બધા પાસે હેન્ડી હોવી જોઈએ અથવા તો બધા પાસે અવેરનેસ હોવી જોઈએ કે એવા વૃક્ષો ખાસ ઉગાડવામાં આવે કે એ પક્ષીઓ માટે ફેવરેબલ હોય.
જેમ કે પોપટ અને એવા પ્રકારના પક્ષીઓ જે છે જે ફ્રૂટ ઉપર નિર્ભર ખૂબ જ કરે છે. તો પીપળ છે, લીમડી છે, વડ છે, આવા બધા વૃક્ષોનું પ્લાન્ટેશન જંગી ધોરણે થવું જોઈએ. આ ઉપરાંત પીળી કરેણ છે, એવા બધા વૃક્ષો આવવાથી સનબર્ડ જેવા પક્ષીઓ એટ્રેક્ટ થાય છે. તો ખાસ કરીને જ્યારે આપણે પ્લાન્ટેશન કરવું જ છે તો એવું સાયન્ટિફિક પ્લાન્ટેશન કરવામાં આવે જેથી આ પક્ષીઓ જે છે એને પોતાનું ઘર અને ખોરાક બંને મળે. સાથે સાથે મારું પીએચડી કાગડા ઉપર રહેલું છે તો હંમેશા મેં મારા રિસર્ચમાં પણ જોયું છે કે ઘણીવાર રાતોરાત ઝાડ આપણે કાપી દઈએ અને પછી નક્કી કરીએ કે હવે આપણે પ્લાન્ટેશન કરશું, એ પણ એટલું જ્યાદા ફેવરેબલ નથી હોતું, કેમ કે એ વૃક્ષની હાઈટ, એની લેન્થ, એની ઉંમર એ એટલી બધી જરૂરી છે અમુક પ્રકારના પક્ષીઓ માટે કે એ પર્ટિક્યુલર ઝાડને છોડીને બીજે ક્યાંય તરત ન જઈ શકે. એટલે એ જગ્યા એને છોડીને એ સિટીમાંથી બહાર જવું પડે. એટલે એવા જૂના પ્લાન્ટેશન્સ, એવા ઘનઘોર એરિયા જ્યાં ગ્રીન પેચીસ છે સિટીમાં, એ પ્લીઝ આઈડેન્ટિફાઈ કરવા જોઈએ અને એને ખરેખર પ્રોટેક્શન આપવાની ખાસ જરૂર છે. અને જ્યારે અગર જો એને કાપવામાં આવે જ છે તો પહેલા થોડુંક એનું અલ્ટરનેશન છે, ક્યાંય ઓપ્શન છે, એ પણ જાણ આપણે બધાએ સાયન્ટિફિકલી કરવી જોઈએ અને એ જે પણ ઓથોરિટી હોય એને આપવું જોઈએ. એટલે સચેત રહેવું પડે કે આપણી સાથે પૃથ્વી પર આપણે એકલા જ નથી રહેતા. સિમ્પલ આ તો વાત છે કે આપણી સાથે બધા જ રહે છે, તો આપણે થોડુંક એ પણ અવેર થવું પડશે કે એ લોકો શું ખાય છે, એ લોકો ક્યાં રહે છે. બસ આટલી જ વસ્તુ છે. ઇટ્સ વેરી સિમ્પલ, ફૂડ અને શેલ્ટર, ધેટ્સ ઓલ. એટલે આ આપણે જે ચર્ચા કરી એ એવી ચર્ચા કરી કે જે આપણે જોઈ શકીએ છીએ, જે વિકાસ છે જોઈએ છીએ, આપણે જે ઉદ્યોગીકરણ થાય છે જોઈએ છીએ, પરંતુ એક સમસ્યા એવી છે એ છે ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ થાય છે આપણે જોઈ નથી શકતા, પરંતુ તેની જે અસરો હોય છે આપણે અનુભવતા હોઈએ છીએ અને અવારનવાર તેના વિશે વાત કરતા હોઈએ છીએ. હાલમાં એ પછી અરવલ્લીનો જે પ્રકારે તમે વૃક્ષારોપણની ખાસ જો વાત તમે કરી છે, ખૂબ સુંદર વાત કરી. અરવલ્લીનો જ મુદ્દો હમણાં જે ગાજી રહ્યો છે તેને લઈને પણ અનેક પ્રકારની ચિંતા તો થઈ જ રહી છે, કેમ કે પર્યાવરણ માટે આ મુદ્દો એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન સમાન છે. એટલે જે ક્લાઇમેટ ચેન્જ થાય છે તેના કારણે પક્ષીઓને કયા પ્રકારની અસર થાય છે, રેડિયેશન એક તરફ એટલું વધી રહ્યું છે જેના કારણે પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે, અને આવા તો અનેક મુદ્દાઓ છે જેના ઉપર આ પ્રકાશ પાડો કે કયા પ્રકારે માણસ જે છે તેની જ ભૂલોના કારણે ક્લાઇમેટ ચેન્જ પણ થાય છે અને તેના કારણે માણસને તો નુકસાન થાય જ છે, પણ સાથે સાથે હવે પક્ષીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. મનીષભાઈ, આપની પાસેથી જાણીશ. બહુ સરસ મુદ્દો છે. કે સાયલેન્ટ જો ક્લાઇમેટ ચેન્જને લોકો ડાયરેક્ટલી નથી સમજી શકતા, પણ જે ક્લાઇમેટ ચેન્જ, જે વૈશ્વિક ગરમી અથવા જે આબોહવા પરિવર્તનની વાત છે, એનો આ મુદ્દો છે, એ અમને કદાચ આપણને અત્યારે નહીં સમજાય. આપણે એને એમ સમજીએ છીએ કે આ ભવિષ્યની ચિંતા છે, પણ એ ભવિષ્યની ચિંતા નથી, એ અત્યારની ઇમરજન્સી છે. તો ના કારણે ઉષ્ણતામાન તે વધુ છે, એના લીધે એના પક્ષીઓનો જે માઇગ્રેશનનું જે ફેરફાર થઈ રહ્યા છે, માઇગ્રેશન કરવાનું, એમાં કદાચ થોડા ફેરફાર આવી શકે. ઘણા નાના પક્ષીઓ છે એ જો ગરમી વધવાના કારણે વધારે ઠંડક વાળા કાં તો વૃક્ષો નીચે એ જોવા મળે છે, કાં તો પછી પાણીની પાસે જોવા મળે છે, જેથી એમને ઘણીવાર બહુ ગરમી હોય. હવે તો ગુજરાતની અંદર 45 ડિગ્રી સામાન્ય થઈ ગયું છે અને કદાચ 5-6 વર્ષની અંદર કાં તો 10 વર્ષની અંદર આપણે 50 સુધી પહોંચવાના છીએ, એ બહુ ફાઇનલ છે. તો એવા સમયે એમનું જે માઇગ્રેશનનો અથવા રૂસ્ટિંગનો જે સમય છે તો એ ચેન્જ થશે અને થઈ રહ્યો પણ છે કે નાના નાના પક્ષીઓ ચેન્જ થાય છે. બીજું જે પ્રવાસ એ લોકો કરતા છે, માઇગ્રેશન, એમાં પણ ફેરફાર આવે એવો એક અભ્યાસ મેં હમણાં જોયેલો. તો એની અંદર એ લોકો જ્યાં આગળ ઉત્તરની ભારતમાં જે ઉત્તરની જે જગ્યાઓ છે ત્યાં આગળ એ લોકો વધારે પક્ષીઓ જોવા મળશે. કદાચ દક્ષિણ બાજુ વધારે ગરમી હશે તો એમને એટલું માઇગ્રેશન કરવું પડશે. પછી વૈશ્વિક ગરમીના કારણે જે ફૂગ અથવા જે બીજા નાના ઇન્સેક્ટ છે એ પણ જો નહીં રહે તો પછી એમનો ખોરાકની અવેલેબિલિટી છે એ બહુ ઓછી થઈ જશે. નાના નાના વેટલેન્ડ છે એ સુકાતા જશે. ઘણી બધી અત્યારે તમે નદીઓમાં જો તમે 12 માસ પાણી નથી રહેતું,
અને એના જ લીધે તળાવો કાં તો સરોવરો સુકાતા જાય છે, તેનો જે પાણીના પક્ષીઓ છે એનો હેબિટાટ નહીં રહે, અંદરના જીવો જે છે એનો જે ખોરાક છે, માછલી છે, દેડકા છે, એ પણ ઓછા થતા જશે તો એનો એ સંકટ થશે. પણ આ સાથે એમની એક વાત મેં ઘણા વખતથી ઓબ્ઝર્વ કર્યું છે કે હું જ્યાં આગળ રહું છું ત્યાં આગળ દર ચોમાસાની અંદર દેડકાઓ એટલા બધા થઈ જતા હતા દરેક જગ્યાએ, તો આજે દેડકા ઓછા જોવા મળે છે. તો આ પણ એક ઇન્ડિકેશન છે કે જે વૈશ્વિક ગરમી થઈ ગઈ છે એની ઉપર પ્રાણીઓની અસર હવે થવા લાગી છે. એટલા માટે જ હું કહું છું કે આજની ઇમરજન્સી છે. ભલે ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરતા હોય કે ભવિષ્યની ચિંતા છે, એને જો અત્યારે આપણે નહીં સમજીશું તો ફક્ત માનવજાત નહીં પણ પક્ષીઓ અને બીજા પ્રાણીઓ પણ આની અસર થશે. જી ડોક્ટર શબનમ, જે પ્રકારે આ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, આખરે ભવિષ્યમાં કેટલી હદે નુકસાન પહોંચાડશે? માનવ જાતિને તો પહોંચાડી જ રહ્યું છે, પક્ષીઓ માટે આ ક્લાઇમેટ ચેન્જ કેટલું ખતરનાક, શું કહેશો? ક્લાઇમેટ ઇઝ અ વેરી બેઝિક રિક્વાયરમેન્ટ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ. બરાબર, હવામાન, આબોહવા, આ વસ્તુ જે છે એ કોઈ પણ પ્રાણી હોય કે પક્ષી હોય એના ખુદના સર્વાઈવલ માટે બહુ જરૂરી છે. આપણા યાયાવર પક્ષીઓ જ્યારે આપણે ત્યાં આવે છે અને જો એ ક્લાઇમેટિકલ ચેન્જ અને એરરને લીધે એ લોકોનું જે રૂટ જે છે અગર ડિસ્ટર્બ થાય છે, સો વી હોસ્ટ અ નંબર્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. આપણે ગુજરાતમાં સૌથી વધારે વેટલેન્ડ છે, ઓલમોસ્ટ 21% ઓફ ઇન્ડિયાનું જેટલું એરિયા છે એમાંથી એટલું એરિયા ગુજરાત ધરાવે છે. તો ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જની અસર યાયાવર પક્ષીઓને તો થશે જ. બીજું, પોલ્યુશન ક્લાઇમેટ ચેન્જને લીધે ઇનડાયરેક્ટલી વધવાનું છે. બરાબર, મતલબ આપણે જો પોલ્યુશન કરશું તો ક્લાઇમેટ ચેન્જ થશે, અગેન ક્લાઇમેટ ચેન્જ થશે તો અગેન ટેમ્પરેચર રેઝ થશે. તો આ પણ એક ઓપ્ટિમમ રેન્જ સુધી કોઈ પણ એક બર્ડ્સ માટે એ જરૂરી હોય, એ પછી એની ફિઝિયોલોજીકલ કન્ડિશન પણ ખરાબ થાય છે. તો ઇન જનરલ આપણે ક્લાઇમેટ ચેન્જ જે છે આપણે ભલે આપણને ડિરેક્ટલી ઇફેક્ટ નથી કરી રહ્યું બર્ડ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી, પરંતુ જો બર્ડ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એમનું લોકલ આબોહવાથી લઈને એમના હવાની જે ક્વોલિટી હોવી જોઈએ એ બધું જો આપણે જોઈએ તો એક સ્પીશીઝ સર્વાઈવલ માટે બહુ જ ખતરનાક છે. બિલકુલ, એટલે એક સવાલ એ જ થાય કે જો ભવિષ્યમાં આજે આપણે જે પક્ષીઓની વાત કરી રહ્યા છીએ એ પક્ષીઓ જો આ જ પ્રકારે આપણે ચાલ્યા તો અત્યારે કેટલી બધી પ્રજાતિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ લુપ્ત થઈ રહી છે અને આવનાર સમયમાં પણ નુકસાન થશે. ખાસ આજે આ રાષ્ટ્રીય પક્ષી દિવસ છે, અમારા દર્શક મિત્રો સુધી એ સંદેશ પહોંચાડો કે પક્ષીઓ કેટલા મહત્વના છે આ દુનિયામાં. જેટલું અગત્ય આ મનુષ્યનું છે તેટલા જ મહત્વના પક્ષીઓ પણ છે. જો પક્ષીઓ નહીં રહે તો કયા કયા પ્રકારના જે પડકારો છે ઊભી થવાની શક્યતા છે, તેના વિશે ડોક્ટર શબનમ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. જો પક્ષીઓ નહીં રહે તો ઇમેજિન જ ના થઈ શકે. આ દુનિયા જે છે પક્ષીઓ વગર આપણે કેટલા સુંદર એમનો અવાજ અને કેટલા સુંદર એમનો કલર. તો એક જે કલ્ચરલ મહત્વ હોય, એક જે બાયોડાયવર્સિટીની રિચનેસનું જે પ્રાઉડ લેવાનું જે એક વાત હોય ને, એ પક્ષીઓ અને પતંગિયાઓ ઘણા અંશે આપણને આપતા હોય છે. તો એક તો એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ રાઇટ ટુ લીવ. તો એમાંના પક્ષીઓ આપણા ફેધર્ડ ફ્રેન્ડ્સ છે એ હોવા જોઈએ. સાથે સાથે અગર જો પક્ષીઓ નહીં હોય તો શરૂઆતમાં જે આપણે ચર્ચા કરી કે ઘણી બધી એવી પ્રકારની એમની આપણને સર્વિસીસ છે, એમની સેવાઓ છે જે ઇકોસિસ્ટમમાં બહુ જ જરૂરી છે. આપણે આજે પેસ્ટ કંટ્રોલ ઉપર બહુ જ આવી ગયા છે, બહુ બધા જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોઈએ છીએ, પણ એ ઓરિજિનલી પક્ષીઓનું જ કામ હતું. તો આજે આપણે ઓર્ગેનિક ફૂડ પાછળ અગર ડોટ મૂકી છે તો પહેલા આપણે પેસ્ટિસાઇડ્સ પર કંટ્રોલ લઈ આવવું પડશે અને એવી રીતના અલ્ટિમેટલી આપણા પક્ષીઓ પણ બચશે. તો મારા ખ્યાલથી દરેક ઇન્ડિવિજ્યુઅલને આપણે માન સન્માન આપવું જોઈએ. પ્રકૃતિ સંરક્ષણનો આ બેઝિક રૂલ છે, તો જ આ પ્રકૃતિ જે છે સચવાય છે. તો એવી જ રીતના આપણા પક્ષીઓ પણ હક ધરાવે છે. બિલકુલ મનીષભાઈ, આપના મતે આજે આપણે બેસીને જે વાત કરી રહ્યા છીએ પક્ષીઓ પર, પરંતુ આવનાર સમયમાં જો આ જ રીતે માણસે કામ કર્યું અને પક્ષીઓને નુકસાન પહોંચાડ્યું અને જો પક્ષીઓ ન રહે તો આખરે માનવજાતને કેટલું નુકસાન થશે, પક્ષીઓના ન હોવાથી આ વિશ્વમાં કેટલી હદે પડકારો ઊભા થશે, શું કહેશો મનીષભાઈ? બહુ સાચી વાત છે કે પક્ષીઓ ઘણી બધી સર્વિસીસ આપણને આપે છે. હું એક્ઝામ્પલ આપું કે ઘણા બધા પક્ષીઓ એ જીવાત જે નાની નાની છે એને ખાય છે, એની ફંગસ થઈ જાય છે. તો જે પ્રકારે જીવાત અથવા ઇન્સેક્ટ્સ
નો જે વધારો થઈ રહ્યો છે કાં તો ફેલાય છે એને કંટ્રોલ કરવાની વાત કરે છે. હું એક એક્ઝામ્પલ આપું કે ઘણા વખતથી હું વેરાવદર જઉં છું તો ત્યાં હેરિયર કરીને પક્ષીઓ માઇગ્રેશન કરીને આવતા હોય છે. તો ઘણા બધા તીડ છે કાં તો એવા ઇન્સેક્ટ્સને ખાય છે જે ખેતીને નુકસાન કરે છે. તો પક્ષીઓ આપણને બેસ્ટ સર્વિસ આપે છે. બીજી વસ્તુ કહું કે ઘણા બધા પક્ષીઓ બીજનો ફેલાવો કરે છે. જેમ ડોક્ટર શબનમે કીધું કે બેસ્ટ સર્વિસ આપણને આપે છે એ ફ્રીમાં, એમની સામે કોઈ કમ્પેન્સેશન લેતા નથી. તો ઘણા બધા પક્ષીઓ બીજ ફેલાઈને જંગલને રીજનરેટ કરતા હોય છે, પાક બનાવવામાં સફળ થતા હોય છે. ત્રીજી વસ્તુ કે ઘણા બધા પક્ષીઓ જે મૃત પ્રાણીઓ છે એને ખાઈને સફાઈનું કામ કરે છે. જેમ કે વલ્ચર છે કાં તો ઘણા બધા કાગડાઓ છે. તો આ બધા પક્ષીઓ આપણને બેસ્ટ સર્વિસીસ તો આપે છે. એની સાથે સાથે ખેતી માટે જો ઉપયોગી હોય તો બ્લેક ડ્રોંગો છે, પછી બુલબુલ છે, ઘુવડ છે, આ બધા ખેતી માટેના બહુ ઉપયોગી છે. જેમ ઘુવડ છે ઉંદર કાં તો બીજા એવા નાના નાના ઇન્સેક્ટ્સ ને ખાય છે કે જે ઘડી ખેતીને નુકસાન કરતા હોય છે. અને જે ઝેરી કીટનાશકો દવાઓ આપણે વાપરીએ છીએ એના લીધે ઇન્સેક્ટ્સ ને મારવા આપણે એ યુઝ કરીએ છીએ, પાખરે તો અસર થાય છે. એટલે આપણે માનવજાત તરીકે જો એમ જોવા જઈએ કે આપણે ઇન્સેક્ટ્સ નો જ ફક્ત નાશ કરીએ છીએ પણ ઇનડાયરેક્ટલી આપણે પણ અંદર જોખમમાં આવી જઈએ છીએ. અને હવે જો આને નહીં અટકાવીએ તો મોટા વૃક્ષો નહીં ઉગી શકે અને મોટા વૃક્ષોને ઉગાડવા બહુ જરૂરી છે. ઘાસને સંરક્ષણ આપવું બહુ જરૂરી છે. નાના નાના ક્ષુપની મેં વાત કરી એને બહુ જરૂરી છે. જો આ બધું આપણે નહીં વધારીએ તો આની અસર આખરે તો માનવ જાત ઉપર અને બીજી જે જૈવિક વિવિધતા છે ઉપર એની પડવાની છે. જી, એટલે અંતે આપણે આજે આખું ચર્ચા કરી તેમાં જેટલી પણ સમસ્યાની ચર્ચા કરી છે મને લાગે છે સૌથી તેના રૂટમાં તો મનુષ્ય જ હોય છે કે મનુષ્ય જે પ્રકારે કામ કરવાનું ચાલુ કર્યું છે અને તેના કારણે નુકસાન બીજા લોકોને થાય છે. હવે ઉત્તરાયણ આવનાર છે અને ઉત્તરાયણમાં આપણે દર વર્ષે વાત કરતા હોઈએ છીએ કે કયા પ્રકારે પક્ષીઓને નુકસાન થાય છે. પરંતુ એક કહેવાય ને કે મનુષ્યની જે માનસિકતા હોય છે કે ચાઇનીઝ દોરો ખબર છે માણસને કે આ ચાઇનીઝ દોરોનો ઉપયોગ કરવાથી કેટલું નુકસાન થશે અને તેમ છતાં પણ એ હર વર્ષે એ દોરો વાપરવામાં આવે છે અને ત્યારબાદ જે પક્ષીઓ ઘાયલ થાય છે એ આપણે જાણીએ જ છીએ. એટલે ક્યાંક મને એવું લાગે છે કે માણસની આ જે માનસિકતા છે તેમાં કયા પ્રકારે સુધારો કરી શકાય, કેમ કે સમસ્યા કોઈ પણ હોય તેનું મૂળ એ માત્ર ને માત્ર એ માનસિકતા છે. જો માનસિકતાને આપણે બદલી શકીએ તો ક્યાંક ને ક્યાંક સમસ્યાનું સમાધાન તેની જાતે જ આવી શકે. સૌથી પહેલા ડોક્ટર શબનમ આપની પાસેથી જાણીશ કે આ જે માણસની માનસિકતા હોય છે, એક ઈગો હોય છે કે અમે ચાઇનીઝ દોરી જ વાપરશું ઉત્તરાયણમાં, અથવા તો આવી કેટલા ઉદાહરણો છે આપણી પાસે આપવા માટે કે અમે આ જ કરીશું, ભલે આ વસ્તુ થાય પરંતુ અમે તો આ જ રીતે તહેવારની ઉજવણી કરીશું. શું કહેશો આ માનસિકતા વિશે? બીજો એક્ઝામ્પલ આપે જે દોરીનો આપ્યો ને એવું બીજો એક્ઝામ્પલ એ પણ છે કે લોકોને પક્ષીઓને ગાંઠિયા આપવા અને પક્ષીઓને ખોરાક આપવાનો પણ બહુ જ શોખ હોય છે. હવે આપણે જ્યારે કોઈ પણ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણે બિલકુલ ચોક્કસથી જોવું જોઈએ કે એ પ્રક્રિયાનું બીજા માણસ ઉપર અથવા તો બીજા કોઈ પણ પ્રકારની પ્રજાતિ ઉપર શું અસર થઈ છે. અગર જો કાઇટ ફેસ્ટિવલની વાત કરીએ તો ઉત્સવ જે છે કોઈના જીવના ભોગે ના લઈ શકાય. તો સૌથી પહેલા તો આ મેટર જે છે એની અવેરનેસ ખૂબ જ બહોળા માસ સુધી પહોંચવું જોઈએ. તમે જે આજે પ્રોગ્રામ કર્યો છે એવા પ્રોગ્રામ હર વખતે જ્યારે આ ઉત્તરાયણ આવે ત્યારે હંમેશા થતા જ હોય છે અને વધારે પ્રમાણમાં કરવા જોઈએ. કોલેજીસ, સ્કૂલ્સ, યુનિવર્સિટીઝમાં પણ અવેરનેસ કેમ્પેઇન થવા જોઈએ કે આપણું ઉત્સવ જે છે એ કોઈના જીવના ભોગે ના હોઈ શકે. બીજું, અગર જો કરવું જ છે તો પક્ષીઓ જે છે સવારે અને સાંજે પોતાના રૂસ્ટિંગ સાઇટ ઉપર આવતા હોય છે, પોતાના ઘર ઉપર આવતા હોય છે. દરેક પક્ષી, અગેન વૃક્ષો જ આમાં આવશે. હરેક પક્ષી જે છે એનું ફ્લોક હોય, એનું જે આખી સોસાયટી હોય છે એ અંતે રોજ રાત્રે એક ટ્રી ઉપર જઈ અને એનો રાતવાસો કરતા હોય જેને એનું રૂસ્ટિંગ કહેવાય. તો એ રૂસ્ટિંગના ઝાડ ખૂબ જ મહત્વના હોય છે. તો એ સાંજે અને સવારે એ પ્રતિક્રિયા ખૂબ જ એક્ટિવ હોય છે એમનું ડેઈલી રૂટીન પતાવ્યા પછી.
તો ત્યારે હવામાં એની ખૂબ જ અવરજવર હોય છે. તો કમસે કમ ઈ સમય દરમિયાન જે છે આપણે કાઇટ જે છે એ ના ચગાવીએ અને વધારેમાં વધારે આ વાતને ફેલાવીએ કે કરવું છે તો બહુ તો આફ્ટરનૂન આવર્સમાં ઓર પીક આફ્ટરનૂનમાં એ કરવામાં આવે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ જે મેં કીધું કે પક્ષીઓને ખોરાક આપવામાં આવે છે, પક્ષીઓને ગાંઠિયા આપવા, કોઈ પણ પ્રકારના પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું ખોરાક આપવું ન જોઈએ. એના બે મહત્વના રીઝન છે. એક એ એની નેચરલ જે ખાવાનું શોધવાની જે એની શક્તિ હોય, જે એની સ્કિલ હોય એ એની જતી રહે છે, રિડ્યુસ થતી રહે છે, જે એની અલ્ટિમેટ સર્વાઈવલ માટે બહુ જ ખતરનાક છે. જી આજે તમે એને ફૂડ આપો છો, કાલે નહીં આપો તો એ સર્વાઈવ નહીં થઈ શકે. બીજું પ્રોસેસ ફૂડ જે છે, ગાંઠિયા છે કે બીજા પ્રકારનું પ્રોસેસ ફૂડ છે, એ પણ એ લોકો માટે નથી બન્યું. તો આવી માણસની ઘણી બધી એવી પ્રક્રિયા જે છે એ ઘણીવાર એ ફાયદો કરવા જતી હોય છે, ઘણીવાર એને એમ હોય છે કે કઈ ફરક નથી પડતો. પણ જે અવેરનેસ નો જે રોલ છે એ અહીંયા બહુ જ મહત્વનો છે. એડ્યુકેટર્સ છે, યુનિવર્સિટીઝ, સ્કૂલ્સ, આ બધામાં બકાયદા વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનના ચેપ્ટર્સ હું તો કહું છું હોવા જોઈએ. અને આવા ચેપ્ટર્સ જે છે એ છોકરાઓને ભણાવવામાં આવે અને જેથી વધારે ઇશ્યુ હાઇલાઇટ થાય. જી બિલકુલ. મનીષભાઈ, સમયનો અભાવ છે, માત્ર 1 મિનિટમાં આપની પ્રતિક્રિયા, કયા પ્રકારે આ માનસિકતા પર કામ કરી શકાય? બહુ સાચી વાત છે કે જો પક્ષીઓને આપણે રાખીશું સારી રીતે તો આપણું જીવન પણ સારું જ જવાનું છે. એટલે પક્ષીઓને બચાવવા બહુ જ જરૂરી છે. પક્ષીના આવાસ બચાવવા બહુ જરૂરી છે. અને દર ઉત્તરાયણ વખતે સૌને અપીલ કરવી જોઈએ કે જે ચાઇનીઝ દોરી છે, કાં તો ડોક્ટર શબનમે કીધું કે એનો જે ટાઈમિંગ છે સવાર ને સાંજનો, એ દરમિયાન આપણે આપણા જે સેલિબ્રેશન છે ઉત્તરાયણનો એને એ સમય ન કરીએ તો સારું. જી ખૂબ ખૂબ આભાર આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ. ફરી એક વખત ડોક્ટર શબનમ અને મનીષભાઈ, આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, આજે રાષ્ટ્રીય પક્ષી દિવસ છે. આશા રાખીએ કે આપ પણ આપની આસપાસ રહેતા તમામ પક્ષીઓની કાળજી કેળવો અને પક્ષીઓ પ્રત્યે ખાસ જાગૃતતા કેળવો. ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.